પ્લસ એને સ્મોકી ઇફેક્ટ આપવાના છે. ઓકે. કેટલી વારમાં રેડી થશે? 20 થી 25 મિનિટ. અને કેટલા સર્વિંગ છેલ્લે રેડી થશે? સર્વિંગ 3 person. તમે એમાં પાસ્તા લીધા છે, કયા પ્રકારના પાસ્તા છે? આમાં આપણે એલ્બો પાસ્તા લીધા છે, એટલે કે જેને મેક્રોની કહેવાય છે. અને બીજા કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? એ સિવાય બેલ પેપર્સ છે, ચીઝ છે, ઓનિયન છે, ગાજર છે અને બધા જ ઇટાલિયન હર્બ્સ છે. 6 દિવસ તો મોર ઓર લેસ એક માઇલ્ડ ટેસ્ટના જ પાસ્તા શીખ્યા છે. આજે તમે એક સ્પાઇસી પાસ્તા લઈને આવ્યા છો. યસ, અને થોડુંક આપણે લાલ મરચું પણ નાખવાના છીએ, એટલે વેરી મચ ઇન્ડિયન ટેસ્ટ ને પણ તમારા પેલેટ ને સૂટ કરે એવો છે આ ટેસ્ટ. ઓકે, તો શીખવી દો. શ્યોર. સૌથી પહેલા તો મેં તને કહ્યું એ પ્રમાણે કે રેડ પેપર ને સ્મોકી ઇફેક્ટ આપવાની છે. ગેસ ઓન કરીએ. ઓકે. ઓલિવ ઓઇલ લેવાનું 2 ચમચી. આમાં આપણે બેલ પેપર્સ લઈએ છે, 1 નંગ છે, એને મોટું સમારી લીધું છે. ડુંગળી લેવાની છે, 2 નંગ લીધી છે. ગાજર લેવાના છે, અડધું ગાજર છે, એને સ્લાઇસ કરી લીધું છે. અને એકદમ હાઈ ફ્લેમ પર સાંતળવાના છે, એકદમ ડાર્ક એના ઉપર એની જે સ્લાઇડ્સ છે એકદમ ડાર્ક થઈ જાય ત્યાં સુધી. આને બીજી રીતે પણ કરી શકાય. તમે કેપ્સિકમ સ્ક્રુઅરમાં ભરાવી અને ગેસ પર અથવા તો ફાયર પર તમે એને રાખી શકો. ડાયરેક્ટ પણ કરાય. અને ઓવનમાં તમે ઓલિવ ઓઇલમાં બ્રશ કરી અને ઓવનમાં હાઈ ટેમ્પરેચર પર રાખો તો પણ એમાં સ્મોકી ફ્લેવર આવશે. પણ આ જે મેથડ છે આ વધારે ઇઝી છે અને કન્વીનિયન્ટ પણ છે. આપણે પેનમાં કરી છે તો એની સ્મોકી ફ્લેવર આવે છે? હા, એકદમ લિટરલી બર્ન થાય ત્યાં સુધી એને કરવાના. ઓકે. ટોમેટો છે એ પણ એડ કરી દઈશું. ઓકે. આ બધું થોડું ડાર્ક થાય પછીથી ટામેટા એડ કરીએ છે. 1 નંગ લીધું છે. 1 નંગ ટામેટું છે. આ થઈ ગયું છે. ગેસ ઓફ કરી દઈએ. હવે આને સેજ વાર માટે ઠંડુ થવા દેવાનું. ઓકે. હવે આને ક્રશ કરીશું. એકદમ ફાઇન પેસ્ટ કરવાની છે આની. થોડુંક પાણી એડ કરવાનું. થોડું બીજું પાણી એડ કરીશું. હવે સોસ બનાવી હેમાલી. સોસ તેલમાં અથવા બટરમાં બંનેમાં કરાય. 2 ચમચી તેલ લઈએ છે, 1 સ્પૂન જેટલું બટર. હવે આમાં ગાર્લિક એડ કરીએ. 4 થી 5 કળી લસણ છે, એને બારીક સમારી લીધું છે. આપણે આમાં સોસ નાખીએ. હવે આમાં આપણે બધા હર્બ્સ નાખીશું. સોલ્ટ ટુ ટેસ્ટ. એનું ટેક્સચર બહુ સરસ આવી ગયું છે સોસનું. હજી તમે આને ગાળીને લો તો પણ સરસ લાગે. તો એકદમ જ સ્મૂધ ટેક્સચર આવે. કેચઅપ લેવાનો છે 2 ચમચી જેટલો. ઓરેગેનો કિલો લીએ છે. ઓરેગાનો 1/4 ટીસ્પૂન. પેપ્રિકા 1/4 ટીસ્પૂન. રેડ ચીલી પાવડર લેવાનું છે, એ પણ ½ ટીસ્પૂન જેટલું. ઇટાલિયન ડિશિસમાં લાલ મરચું પાવડર વપરાય છે ખરું? ના, રેડ ચીલી યુઝ્યુઅલી રેડ પેપ્રિકા એકદમ ફાઇન પેસ્ટમાં યુઝ થતું હોય છે. અત્યારે લાલ મરચું જ લીધું છે.
આપણી પાસે અવેલેબલ છે ને આપણે યુઝ ટુ પણ છે એનાથી, તો એ વાપરીશું તો વધારે સારું રહેશે. અને ઇટાલિયન રેસિપીઝમાં જે ચીઝનો પણ વાઇડ રેન્જનો યુઝ થતો હોય છે, ઘણી બધી ટાઈપની ચીઝનો યુઝ થતો હોય છે. અને યુઝ્યુઅલી ઇટાલિયન રેસિપી જે છે એ વાઇનની સાથે સર્વ થતી હોય, અને આ સિવાય કોફી ઇઝ વેરી પોપ્યુલર. તમે કોઈ પણ ઇટાલિયન ડિશ હોય એની સાથે તમે કોફીની સિપ કરો તો જે કે ને કે